જામનગરમાં આજે 21મી માર્ચે તથા આવતીકાલે 22મી માર્ચ એમ 2 દિવસ માટે મિલેટ મહોત્સવ યોજવામાં આવ્યો છે। આ મિલેટ મહોત્સવ જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલા કોર્પોરેશનના મેદાનમાં યોજાયો છે, જેનો પ્રારંભ આજે શનિવારે ધારાસભ્ય દિવેશ અકબરી દ્વારા કરાવવામાં આવ્યો હતો। આ તકે કમિશનર દિનેશ મોદી, ડીડીઓ અંકિત પન્નુ તથા જિલ્લાના ખેતીવાડી અધિકારી રીતેશ ગોહિલ વગેરે કાર્યક્રમમાં જોડાયા હતા। આ તકે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ મહોત્સવમાં સવારે 9 થી રાત્રિના 9 સુધી તમામ મુલાકાતીઓને જુવાર, બાજરી અને રાગી જેવા મિલેટ્સના પોષણ મૂલ્ય અંગે જાણકારી આપવામાં આવે છે। આ ઉપરાંત લાઈવ ફૂડ ઝોન રાખવામાં આવ્યો છે, વિશેષ સ્ટોલ રાખવામાં આવ્યા છે। આ તકે નાયબ ખેતી નિયામક PM આચાર્ય તથા ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા તથા શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો, જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ, અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે। CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ENT હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર। વધુ માહિતી માટે સંપર્ક કરો 80000363। માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી।